7 એપ્રિલે ભયંકર માવઠાની આગાહી કરી હવામાન વિભાગે। માવઠું ગુજરાતનો રસ્તો નથી ભૂલી રહ્યું। જાણે ઉનાળો બાયપાસ થઈને ચોમાસું બેસી ગયું હોય તેવું લાગે છે। માર્ચ મહિનો પૂર્ણ થઈ ગયો છતાં જોઈએ એવી ગરમી પડી નથી। માવઠા પર માવઠું થઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે પણ હવે ભયંકર માવઠાની આગાહી કરી છે। હવામાન વિભાગનું માનીએ તો 7 એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે। રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં તોફાની પવન સાથે વરસાદ થઈ શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે, જેને લઈને 6-7 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। તો 6 એપ્રિલે તેજ પવન ફૂંકાશે। 8 एप्रिल राज्य में तापमान नो पारो फरी ऊंचकाशे। गुजरात के नॉर्थ गुजरात से और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट हैं जैसे कि अपने द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। 7 અને 8 એપ્રિલના રોજ તોફાની પવન સાથે વરસાદ પડશે। ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટકેલા માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે। હજુ પણ ખેડૂતોની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે। 2 દિવસ બાદ માવઠું ગુજરાતમાં ત્રાટકશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 7 અને 8 એપ્રિલના ફરી વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર, પૂર્વ, મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। તો 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે। 17 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે। 24 મે થી 4 જૂન વચ્ચે ફરી વરસાદી માહોલ જામશે। 8 જૂનથી દરિયામાં પવનની દિશા બદલાતા વાતાવરણ પલટાશે। કમોસમી વરસાદને કારણે આંબાના પાકને ભારે નુકસાની છે। બીજી તરફ 15 એપ્રિલથી ગરમીનો પ્રકોપ વધશે। કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રીને પારો પહોંચી જશે। 26 એપ્રિલ બાદ પણ કાળઝાળ ગરમીની ચેતવણી છે। મે મહિનામાં આકરી ગરમીની આગાહી કરી છે। મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 7મી આસપાસ આવી રહ્યો છે મેડિટેરિયન સીમાથી અને તેની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં તે મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત શ્રેય શેટ્ટીએ પણ 2 દિવસ માવઠાની કરી આગાહી। રાજ્યમાં ખેડૂતો પર ફરી એકવાર માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે। 1 દિવસ બાદ એટલે કે મંગળ અને બુધવારે ગુજરાતના અલગ અલગ ભાગમાં માવઠાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત શ્રેય શેટ્ટીનું માનીએ તો મંગળવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું પડી શકે છે। બુધવારે પણ માવઠાનું જોખમ છે। આ 2 દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। કચ્છ તેમજ ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ માવઠું પડી શકે છે। અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। અંદાજે 2 થી 10 મિલીમીટર જેટલો વરસાદ પડી શકે છે। फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नजर आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी 1-2 हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है। मेघ गरजने के साथ में लाइटनिंग एक्टिविटी भी होगी और जो सबसे भारी बौछारें हैं उनमें कुछ देर के लिए 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं की झटका भी देख सकते हैं हम। દેશી ગોળના નામે સ્વાસ્થ્ય સાથે ચેડાનો પર્દાફાશ। રસમલાઈ અને પોપટ છાપ દેશી ગોળના નમૂના ફેલ। જો તમે ઘરે રસમલાઈ કે પોપટ છાપ દેશી ગોળ ખરીદતા હો તો સાવધાન થઈ જજો। દેશી ગોળના નામે સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો પર્દાફાશ થયો છે। મહેસાણાની બજારમાં ફરી ભેળસેળિયા સક્રિય થયા છે। આ વખતે તો ભેળસેળિયાએ લોકોને ગોળના નામે મીઠું અને ધીમું ઝેર પીરસ્યું છે। મહેસાણામાંથી ફૂડ વિભાગે સિન્થેટિક ફૂડ કલરવાળો ગોળ ઝડપ્યો છે। મહેસાણાની હરિકૃષ્ણ માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢીના ગોળના નમૂના ફેલ થતા બંનેના માલિકો સામે કોર્ટે કાર્યવાહી કરી છે। થોડા સમય પહેલા ફૂડ વિભાગે લીધેલા રસમલાઈ અને પોપટછાપ ગોળના નમૂના ફેલ નીકળ્યા। ગોળના 6 નમૂના લેવામાં આવ્યા, તે પૈકી 4 નમૂનામાં સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવતા 4 નમૂનાને નાપાસ કરવામાં આવ્યા। તપાસ દરમિયાન બંને ગોળમાંથી સિન્થેટિક કલરની માત્રા મળી છે। દાવો છે કે આ સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી લોકોના લીવર અને કિડની પર ગંભીર અસર થઈ શકે છે। ત્યારે સવાલ ઉઠ્યો છે કે કેટલા સમયથી ગોળનો ગોરખ ધંધો ચાલતો। રાજ્યભરમાં આરોગ્ય વિભાગની તવાઈ પકડાયું 615 કિલો નકલી પનીર। રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અખાદ્ય પદાર્થો, ખાસ કરીને ભેળસેળયુક્ત પનીર અને અનહાઇજેનિક ખાણીપીણી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડેરીઓ તથા રેસ્ટોરન્ટમાં દરોડા પાડી મોટી માત્રામાં અખાદ્ય જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ। હોટેલ અને રેસ્ટોરન્ટમાં હાથ ધરવામાં આવી ખાસ ડ્રાઈવ। અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાએ આરોગ્ય વિભાગે દરોડા પાડી દંડ ફટકાર્યો। તો પનીરના વેચાણને લઈને રાજ્યભરની 347 પેઢીઓમાં તપાસ કરી અંદાજે 615 કિલોગ્રામ શંકાસ્પદ પનીરના જથ્થાનો નાશ કરાયો। હવેથી મેન્યુ કાર્ડ અને બોર્ડ પર પનીર કે એનાલોગ ફરજિયાત લખવું પડશે। અમરેલીના વડિયામાં ભર ઉનાળે ડેમ ખાલી કરાયો।
વડિયા પંથકમાં ડેમમાંથી ભર ઉનાળે પાણી છોડાયું. અમરેલીના વડિયામાં આવેલા સુરવો ડેમમાંથી ભર ઉનાળે પાણી છોડાયું. ડેમના દરવાજા રિપેરિંગ માટે તંત્ર દ્વારા પાણી નિકાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ ડેમમાં 8 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે, જેમાંથી કુલ 55 MCFT પાણી તબક્કાવાર છોડવામાં આવશે. જોકે કાળઝાળ ગરમીની વચ્ચે ભર ઉનાળે પાણીનો આ રીતે નિકાલ થતા ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોનું માનવું છે કે રિપેરિંગના નામે પાણીનો વેડફાટ થવાથી આગામી દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા વિકટ બની શકે છે. સ્થાનિક ચૂંટણીને લઈને આવી ગઈ છે પક્ષ પલટાની મોસમ. અરવલ્લી વડોદરામાં ભાજપમાં ગાબડું પડ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે, ત્યારે અરવલ્લી ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. 7 ગામોમાં કચ્છી પટેલ સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા છે. ગણેશપુરા, મણિપુરા, નાંદીસણ અને ગાજણકંપા સહિતના ગામોના આશરે 200 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કચ્છી સમાજના વ્યક્તિને ઉમેદવારી ન અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમજ ગામોમાં વિકાસ ન થયો હોવાની બાબતને લઈને ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું. આ બાજુ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં મોટો ભડકો થયો. એક સાથે 100 જેટલા કાર્યકરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો. સ્થાનિક ભાજપના નેતાગીરીથી નારાજ કાર્યકરોએ વિસ્તારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપ સાથે પક્ષ છોડવાનું જણાવ્યું છે. સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓના હસ્તે કોંગ્રેસનો ફેસ પહેરી સત્તાવાર રીતે જોડાયા. મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. આ તરફ સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસનો હાથ છોડ્યો. પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખે કોંગ્રેસથી રાજીનામું આપ્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અમિત ચાવડાને રાજીનામું આપ્યું. છેલ્લા 5 ટર્મથી ગોમતીપુર વોર્ડના હતા કાઉન્સિલર. તેમણે આક્ષેપ કર્યો કે બની બેઠેલા નેતાઓ પાર્ટી ચલાવે છે. હું ચૂંટણી લડતો ત્યારે મારી સામે અપક્ષ ઉમેદવાર ઉભા રાખતા હતા. હવે ઇકબાલ શેખ AIMIM લડી શકે છે ચૂંટણી. વાવ થરાદમાં ભાજપ પર વરસ્યા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર. વાવ થરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કાર્યકરોમાં જોશ પૂરતા અને ભાજપને આડે હાથ લેતા કહ્યું કે મારા ધારાસભ્ય કાળ દરમિયાન મેં વિસ્તારના તમામ ડામર રોડ બનાવ્યા. છેલ્લા 1.5 વર્ષથી ચાલુ ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી. હું તો ગામડે ગામડે ફરીને લોકોને મળતી હતી. ભાજપને ચૂંટણી ટાણે જ વાયદા યાદ આવે છે. 30 વર્ષથી સરકાર હોવા છતાં આજે પણ તેમને કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડે છે. જો 30 વર્ષમાં કામ કર્યું હોત તો આજે કોંગ્રેસના માણસોને ગોતવા ન પડત. ભાજપ વાળાઓએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એ ટાઈમે ભાજપ વાળા એમાં ભાજપ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધે કામ થઈ જશે. આ 1.5 વર્ષની અંદર આ ગામ અંતે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આવ્યા. હું આવતી એટલા નથી આવ્યા ને એટલે જેને ઉડી વોટ આવ્યા ને એને કહેજો કે આ તમે બધા કોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કઈ નવી કેનાલોનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે એના ધારાસભ્યથી મુખ્યમંત્રી બધા વાયદા આવી ગયા છે. સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા તો યોગેશ પટેલ અને મનસુખ વસાવાએ વિરોધીઓને લીધા આડ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. રાજકોટમાં આવનારી ચૂંટણીને લઈને ભાજપે શહેરમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા. રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડમાં આજે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કાર્યકરો લોકો સુધી પહોંચીને પાર્ટીની નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ભાજપે પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. વોર્ડ નંબર 2 માં ખુદ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની આગેવાનીમાં કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને લોકસંપર્ક કરી રહ્યા છે. આ બાજુ વડોદરામાં પણ ભાજપે વોર્ડે વોર્ડ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના ધારાસભ્યો પણ પ્રચાર મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે વિરોધીઓને આડે હાથ લીધા. ખુલ્લા મંચ પરથી કહ્યું કે બહારની વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ કરવાનો. આપણા વિસ્તારમાં આપણે કરેલું કામ હોય તો આપણે જ ચાન્સ મળવો જોઈએ. વિસ્તારના કાર્યકરોને ટિકિટ મળવી જોઈએ.